એવરીવન, હું HK બારડ કુકિંગ ચેનલમાંથી બોલું છું. મારું નામ કુમુદબેન છે. આજની મારી રેસીપી છે લીલી મેથીના ગોટા. તો જુઓ મિત્રો, 200 ગ્રામ લોટ છે ચણાનો, બેસન 200 ગ્રામ ચણાનું બેસન, એક વાટકી 50 ગ્રામ સોજી, ધાણા અને મરીનો બારીક ભૂકો, લીલા મરચાં, લીલી મેથી. હવે સૌથી પહેલાં લોટ એડ કરીશું. તેમાં સોજી એડ કરીશું 50 ગ્રામ. પછી એમાં લીલી મેથી હું એ સમારીને ધોઈને કમ્પ્લીટ કરી તૈયાર રાખી છે. તેમાં પાણી બિલકુલ રહેવું ના જોઈએ. પછી અંદર ચણાના લોટ બેસનમાં એડ કરવી. એડ કર્યા પછી તેને ચણાના લોટમાં બેસનમાં મિક્સ કરી દેવી. જુઓ મિત્રો, મેથી વધારે પણ નહીં, ઓછી પણ નહીં. જો વધારે મેથી નાખશો તો તેમાં 200 ગ્રામ બેસન પ્રમાણે મેથી 50 ગ્રામ જેવી મેથી એડ કરવી. વધારે મેથી એડ કરવી નહીં. વધારે મેથી એડ કરશો તો તેલ ગોટામાં ચૂસાશે નહીં. તેથી મેથીનું પ્રમાણ ઓછું રાખવું. હવે તેમાં તમારા સ્વાદ પ્રમાણે અનુસાર લીલા મરચાં, તીખું જોઈતું હોય તો વધારે એડ કરવા, ઓછું જોઈતું તો ઓછા એડ કરવા. તેમાં ધાણા મરી ભૂકો કરેલા એડ કરવા. હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરવું. તેમાં મરચું પણ તમારા સ્વાદ અનુસાર એડ કરવું. ધાણા જીરુંનો પાવડર 1 ચમચી એડ કરવો. જો તમારે ગળી જોઈતા હોય, ગળ્યા ગોટા જોઈતા હોય તો ખોળ થોડી એડ કરવી. આ બધું મિક્સ થઈ ગયું. મેથી, મસાલા બધું મિક્સ કરી દીધું. તો તેમાં થોડી અડધી ચમચી જેવી ખોળ એડ કરવી. તો થોડો ગળપણનો પણ સ્વાદ આવે. હવે તેમાં લીંબુ એડ કરવું. લીંબુ એડ કર્યા પછી તેમાં ગરમ નોર્મલી હૂંફાળું પાણી રેડી બેસન મેથી સાથે મિક્સ કરવું. તેને જોર કરીને પણ મિક્સ કરવો નહીં. નોર્મલી હાથ વડે મિક્સ કરવું. જેથી કરી ગોટા ગોળ મસ્ત બને. જુઓ મિત્રો, તેમાં સોડા ચમચીના ચોથા ભાગના એડ કરીએ. વધારે એડ કરવા નહીં. વધારે એડ કરવાથી તેનો કલર લાલ થઈ જશે. હવે તેમાં 2 ચમચી તેલ એડ કરવું. હવે ગોટાનું ખીરું તૈયાર થઈ ગયું છે. તેલ પણ ગરમ થઈ ગયું છે. તો તેમાં થોડું એડ કરીશું તો ખબર પડશે કે તેલ ગરમ છે કે નહીં. હા, તેલ ગરમ થઈ ગયું છે. ખીરું ગોટા એડ કરીશું.
થોડા થોડા અંતરે એડ કરતા રહીશું, જેથી કરી તેને ફૂલવાની જગ્યા મળે. જુઓ મિત્રો, આ રીતે એડ કરીશું. ધીમે ધીમે ફૂલતા જશે. એની જાતે જ ગોટા જગ્યા બનાવી લેશે. આપણે એને હાથ લગાવવાની જરૂર પણ નથી. જુઓ મિત્રો, કેટલા છૂટા પડ્યા, ફૂલીને તૈયાર થઈ ગયા છે. અને લાલાશ પડતા બહુ થવા નહીં દેવાના. સફેદ જેવા ગોટા દેખાવા જોઈએ. હવે હેલો મિત્રો, જુઓ, મેથીના બેસનના મેથીના ગોટા તૈયાર થઈ ગયા. આજની રેસીપી તે કેટલા સોફ્ટ ને કેટલા સારા એ પણ તમે જુઓ મિત્રો, કેટલા સોફ્ટ અને કેટલા સરસ બન્યા છે. તો આ પ્રમાણે તમે બનાવશો તો રેસીપી જરૂરથી બનશે. તેના જોડે ચટણી અને ડુંગળી પણ સમારીને રાખી છે, તો ગોટા ખાવાની બહુ જ મજા આવે. તો મિત્રો, તમે આ રીતે ઘરે બનાવશો તો જરૂરથી અને મનથી બનાવશો તો જરૂરથી આ રેસીપી સારી જ બનશે. તો તમે જરૂરથી બનાવજો. મને મારી HK બારડ કુકિંગ ચેનલને શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો.